કરેલું હતું તે એમાં નંબર પ્લેટ બધી મળેલી હતી. કેટલી નંબર પ્લેટ હતી? નંબર પ્લેટ હતી 40 અને 50 જેવી નંબર પ્લેટ હતી. તમે કેટલા વર્ષથી આ કઈ જગ્યા પર રહો છો? અહીંયા બોટલીગંજ ગાર્ડન અમારે રહેવાનું છે, 10 વર્ષથી રહીએ. અને આ નંબર પ્લેટ તમે કેવી રીતના વેરીફાઈ કરીને આપો? વેરીફાઈ તો કરીએ છીએ, એમનો આરસી બુક લઈએ ને એમાં જોઈને પછી અમને આપીએ છીએ. અને જેથી કરીને અહીંયા પાણી વધારે ભરાયેલા હતા. હવે પાણી ભરાયેલા હતા, હવે નંબર પ્લેટ લોકો અહીંથી ગાડી લઈને, ખૂબ પાણી હતું એટલે ગાડી તેથી નીકળતા હતા, એટલે એમની નંબર પ્લેટ અહીંયા પડી ગઈ હતી. જેથી કરીને લગભગ રાતે 11 વાગ્યાની આસપાસ આ ભાઈએ બધી પાણી ઉતાર્યા હશે તો નંબર કલેક્ટ કર્યા હશે બધી પ્લેટો, અને નંબર કલેક્ટ એટલે એમને મૂકી રાખી હતી. એટલે મારે અહીંથી જવાનું હતું એટલે મેં સોશિયલ મીડિયા થ્રુ મેં વિડીયો બનાવ્યો અને ભાઈને એમ કીધું કે ભાઈ આ કોઈ પણ વ્યક્તિ આવે તેને આરસી બુક સિવાય તમારે આ વિડીયો નંબર પ્લેટ છે તે આપવાની થતી નથી. આરસી બુક બતાવે પછી વેરીફાઈડ કરીને તમારે આપવાની રહેશે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.